જૂનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુમરના અધ્યક્ષસ્થાને ગીતા જયંતિ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી। શ્રીમદ ભગવદ્ ગીતા અને માનવ જીવન પર વક્તવ્ય શ્રીમદ ભગવદ્ ગીતાના 12મા અધ્યાયનું સામૂહિક પઠન ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડની વિવિધ યોજનાઓ અંગે માહિતગાર કરાયા। શ્લોક કંઠસ્થ સ્પર્ધામાં પ્રતિભાગીઓએ પ્રમાણપત્ર અને શિલ્ડ દ્વારા મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું। ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ શિક્ષણ વિભાગ દ્વારા પ્રેરિત અને જૂનાગઢ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા આયોજિત ગીતા જયંતિ મહોત્સવની ઉજવણી આજરોજ જૂનાગઢના જ્ઞાનબાગ ગુરુકુળ ખાતે કહી હતી। વૈદિક મંત્રો સાથે મહાનુભાવોમાં શ્રીમદ ભાગવત ગીતાજીનું પૂજન અને દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। જૂનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુમરના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્તરનો ભવ્ય ગીતા જયંતિ મહોત્સવ સમારોહ યોજાયો। અધ્યક્ષશ્રીએ પ્રવચનમાં હરેશભાઈ ઠુમરે જણાવ્યું હતું કે ગીતા જયંતિ મહોત્સવના કાર્યક્રમ થકી સંસ્કૃત અને સંસ્કૃતિના જતનનું કાર્ય થઈ રહ્યું છે। તેમણે રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે અભ્યાસક્રમમાં ભગવદ્ ગીતાને સ્થાન આપવામાં આવ્યું છે, જે ખૂબ જ ગૌરવની વાત છે। તેમણે ઉમેર્યું કે માત્ર શિક્ષણમાં જ નહીં પણ સમાજ જીવનમાં પણ આ પ્રકારના કાર્યક્રમ આપણને માનવતા તરફ અને ગીતાના સાર તરફ જીવવાનો અવસર પ્રાપ્ત કરે છે। તેમણે જણાવ્યું કે જૂનાગઢ જિલ્લામાં વિદ્યાર્થીઓ સંસ્કૃત તરફ વળી રહ્યા છે, એ ખૂબ જ આનંદની વાત છે। તેમણે ગીતા મહોત્સવમાં સુંદર આયોજન માટે શિક્ષણ પરિવારને બિરદાવ્યો। જૂનાગઢના નિવૃત્ત પ્રાધ્યાપક ડૉક્ટર BM સેલડિયા શ્રીમદ ભાગવદ્ ગીતા અને માનવ જીવન પર સરળ શૈલીમાં સુંદર વક્તવ્ય આપ્યું। આ પ્રસંગે શ્લોક કંઠસ્થ સ્પર્ધામાં પ્રતિભાગીઓને પ્રમાણપત્ર શિલ્ડ આપતા મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું। આ તકે સામવેદ સંસ્કૃત પાઠશાળા દ્વારા શ્રીમદ ભાગવદ્ ગીતાના 12મા અધ્યાયનું સામૂહિક પઠન કરવામાં આવ્યું। કાર્યક્રમમાં કોકિલાબેન ઉદાડે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડની સંસ્કૃત સંવર્ધન યોજના, સંસ્કૃતિ પ્રોત્સાહન યોજના, સંસ્કૃત સપ્તાહની ઉજવણી સહિતની કાર્યરત યોજનાઓ અને સંસ્કૃત બોર્ડની કામગીરીથી સૌ કોઈને પરિચિત કર્યા। કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન આશાબેન રાજ્યગુરુએ કર્યું હતું અને આભાર વિધિ કોકિલાબેન ઉધાડે કરી હતી। કાર્યક્રમનું સફળ સંચાલન કિશોરભાઈ સેલડિયા દ્વારા સંસ્કૃત ભાષામાં અને ભાવિશાબેન ઠાકરે કર્યું। આ સમારોહના પ્રારંભે મહાનુભાવો અને સંસ્કૃત ભાષાને લગતી પ્રદર્શની નિહાળી હતી। આ પ્રસંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી રમેશભાઈ જેઠવા, મહિલા બાળ વિકાસ અધિકારી વત્સલાબેન દવે, જિલ્લા યુવા વિકાસ અધિકારી નીતાબેન વાડા, કારોબારી સદસ્ય અને પ્રમુખ જૂનાગઢ જિલ્લા માધ્યમિક શિક્ષણ સંઘના નિલેશભાઈ સોનારા, ગુજરાત રાજ્ય ઉત્કર્ષ મંડળ અને ગુજરાત જિલ્લા ઉત્કર્ષ મંડળના ભરતભાઈ રાઠોડ, જૂનાગઢ જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સંઘના વેજાભાઈ પીઠિયા, માલેદભાઈ નંદાણીયા, પરબતભાઈ નાદેરા, સુરેશભાઈ ખુમાણ, રાજુભાઈ સુત્રેજા, નરસિંહભાઈ માંડવિયા, દિનેશભાઈ પંડ્યા, નાગભાઈ વાડા, જિગ્નેશભાઈ ચાવડા સહિતના શિક્ષકો વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। વિપુલ કક્કડ, જૂનાગઢ। વીરપરા હેતલબેન દુધારા પ્રાથમિક શાળામાં આસિસ્ટન્ટ શિક્ષક તરીકે ફરજ બજાવું છું। આજે હું ગીતાંશ કંઠપાઠ પ્રતિસ્પર્ધામાં ભાગ લીધો હતો અને તેમાં જિલ્લા સ્તરીય સન્માન સમારોહમાં સૌ મહાનુભાવોના હસ્તે ગીતાંશ કંઠપાઠ કરનાર સર્વે વિજેતાઓનું સન્માન કરાવવામાં આવ્યું હતું। ભગવાન શ્રી કૃષ્ણના મુખે 5000 વર્ષ પહેલા જે અમૃત વાણી નીકળી અને તેનું આજે પણ આપણે પૂજન કરી રહ્યા છીએ। આ ગીતા મહોત્સવનો આજે સૌ જૂનાગઢ વાસીઓએ ભાગ લીધો અને આ ઉત્સવમાં બધાએ ખૂબ જ્ઞાન, આધ્યાત્મિકતા અને સંસ્કૃતિ વિશે માહિતી મેળવી અને સૌને ખૂબ આનંદ થયો। આજરોજ જૂનાગઢ ખાતે ગુજરાત સંસ્કૃત બોર્ડ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી જૂનાગઢ દ્વારા સંસ્કૃતમાં ભાગ લેનારા તમામ વિદ્યાર્થીઓ ને સંસ્કૃત પ્રેમીઓને આજનો જ્ઞાનબાગ જૂનાગઢ ખાતે આ કાર્યક્રમ યોજવામાં હતો। આમાં અનેક વિદ્યાર્થીઓએ ભાગ લીધો। સ્પર્ધકોને ઇનામ વિતરણ કરવામાં આવ્યું। અધિકારી પદાધિકારીઓ પણ હાજરી આપી। આ સફળ કાર્યક્રમ બનાવવા બદલ હું ગુજરાત સંસ્કૃત બોર્ડનો ખૂબ ખૂબ આભારી છું। આ સફળ કાર્યક્રમ થયો છે એ બદલ આ કાર્યક્રમના શિક્ષણ વિભાગને પણ અભિનંદન પાઠવું છું, વહીવટી તંત્રને પણ અભિનંદન પાઠવું છું। આ સફળ કાર્યક્રમમાં બધાએ ભાગ લીધો એ બદલ ખૂબ ખૂબ અભિનંદન। નમસ્કાર, હું મહેક ઘોડાશ્રા, ગાંગેચા પ્રાથમિક શાળાની સરકારી પ્રાથમિક શાળાની હું વિદ્યાર્થીની છું। આજે ગીતાંશ કંઠપાઠ અને શત સુભાષિતનું જે આ કાર્યક્રમ યોજવામાં આવ્યું હતું એ ખૂબ જ સરસ હતું અને આ કાર્યક્રમ જ્ઞાનબાગ ગુરુકુળમાં યોજવામાં આવેલું હતું।
તમને લોકોને ખબર જ હશે કે આ જે ગીતા છે એ લગભગ 5000 વર્ષ પહેલાં ભગવાન શ્રી કૃષ્ણના મુખ કમળમાંથી માધુર્ય પ્રવાહ તરીકે વહાવવામાં આવ્યું હતું. અને અંતે એક પંક્તિ કહીને હું મારી વાણીને વિરામ આપું કે શબ્દ એક શોધો ત્યાં સંહિતા નીકળે, કે શબ્દ એક શોધો ત્યાં સંહિતા નીકળે, કૂવો એક ખોદો ત્યાં સરિતા નીકળે. કંઈક અલગ જ તાસીર છે આ ધરાની, કે કંઈક અલગ જ તાસીર છે આ ધરાની. અહીં મહાભારત વાવો અને ગીતા નીકળે, અહીં મહાભારત વાવો અને ગીતા નીકળે. અસ્તુ.